નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઈ-કેવાયસી, જે રાશન કાર્ડને જે આધાર કાર્ડ સાથે બધું લિંક કરવાની હોય છે, જે ઈ-કેવાયસી કરવાનું હોય છે, તો તેના વિશે આપણે વાત કરવાની છીએ। તો કઈ એપ્લિકેશન દ્વારા તે થશે, તો મિત્રો તેના પહેલાં આપણે જણાવશું કે આપણી ચેનલ પર તમે નવા આવેલા હો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આના લગતા જ તમને વિડીયો આવા મળતા રહેશે આ ચેનલ પર। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો। ધન્યવાદ મિત્રો। તો આપણે વિડીયો હવે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આપણે સૌથી પહેલાં જે કામ છે તે કરવા માટે સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં તમારે જતું રહેવાનું છે। મિત્રો, પ્લે સ્ટોરમાં ગયા પછી તમારે પ્લે સ્ટોરમાં લખવાનું છે માય રાશન। મિત્રો, જે માય રાશન જે એપ્લિકેશન છે તે ગુજરાત સરકાર દ્વારા જે રજિસ્ટર્ડ છે ને, જે છે તમે જે માય રાશન એપ્લિકેશન તે તમે યુઝ કરી શકો છો। તેને ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલી છે, તો તેનો યુઝ કરીને તમે અહીંયા કરવાનું છે। તો તમે પહેલાં સૌથી પહેલાં ઇન્સ્ટોલ કરી દીધી। ઇન્સ્ટોલ કર્યા બાદ મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, તો ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે ઓપન કરવાની છે। તો મિત્રો, ઓપન કરશો એટલે તમને એક લોગિનનો ઓપ્શન આવશે અને સાઇન ઇન કરવાનું આવશે। તો તમારે લોગિન નથી કરવાનું, કેમ કે તમે ફર્સ્ટ વાર હશો એટલે તમારે સાઇન ઇન કરવાનું છે। અને પછી તમારે નંબર નાખી અને તમારે ઓટીપી જે આવશે એ પ્રમાણે બધું કરી દેવાનું છે। અત્યારે મારે સાઇન ઇન છે ખાલી, એટલે મારે પાસવર્ડ નાખીને ઓપન જ કરવાનું છે મિત્રો, લોગિન જ કરવાનું છે। તો મિત્રો, આ ટાઈપનું તમને માય રાશન ખોલીને આવું ટાઈપનું દેખાશે તમને। તો સૌથી પહેલાં તમારે હોમ પર અહીંયા જે બે ટપકા 3 લીટી દેખાઈ રહી છે અહીંયા, તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો। ત્યાં ક્લિક કરશો, અહીંયા ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા રાશન કાર્ડની જે વિગત છે વગેરે વગેરે મળતી રહેશે। તેમાં તમારે સૌથી પહેલાં પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે મિત્રો। પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમને તમારું રાશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે। તમારું રાશન કાર્ડ લિંક કર્યું છે તે બાદ મિત્રો તમારો જે રાશન કાર્ડનો નંબર છે તે નાખવાનો છે અને આધાર કાર્ડનો જે છેલ્લો 4 અંક છે એ નાખવાનો છે, અને પછી તમારું જે રાશન કાર્ડ છે તે લિંક થઈ જશે। ત્યારબાદ મિત્રો તમારે બહાર આવી જવાનું છે। બહાર આવીને તમારે સૌથી પહેલાં અહીંયા તમને દેખાય છે જો ઈ-કેવાયસી જે લખેલું છે, ઈ-કેવાયસી, તેના પર ક્લિક કરવાનું છે મિત્રો। તેના પર ક્લિક કર્યા બાદ તમને આ સૂચના જે હશે એ વાંચી લેવાની, પછી આ બોક્સમાં ક્લિક કરીને કાર્ડને આગળ વધારવાનું છે। પછી તમારું રાશન કાર્ડ લિંક કરો। તો અહીંયા બતાવે છે કે પ્રોફાઇલ સાથે લિંક નથી, મારું લિંક નથી મિત્રો, એટલે લિંક નથી એટલે બતાવે છે। તમારે લિંક કરી દેશો એટલે તમે આગળ અહીંયા પ્રોસેસ કરશો અને પછી તમારે રાશન કાર્ડ નંબર, આધાર કાર્ડ લિંક બધું નાખી દેવા, એ સેમ રીતે આવું જ આવશે અને ઓટીપી આવશે, અને તમારા જે આધાર કાર્ડ સાથે નંબર હશે તેના પર તે નાખવાનું રહેશે અને ઓટીપી આવશે, અને પછી જે તમારી જે છે ઈ-કેવાયસી તે અપડેટ થઈ જશે। તો બીજું કોઈ પ્રોબ્લેમ જેવું લાગતું હોય તમને તો મેસેજ કરી શકો છો, અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે તે પણ બનાવેલું છે, તો તેના પર જે ફોલો કરી શકો અને ત્યાં જઈને મેસેજ કરી શકો છો। ધન્યવાદ મિત્રો।